જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં કૃષ્ણદાસજીના જીવનનો પ્રસંગ જોઈશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। ગુજરાતના કોઈ એક ગામને પાદરે વણઝારાની મોટી પોટ પડી છે। રાત્રિનો ગાઢ અંધકાર છે। વણઝારો દિવસે પોતાનો માલ વેચીને હજારો રૂપિયા કમાયો છે। હજુ બીજો ઘણો માલ વેચવાનો બાકી પણ છે। થોડા ઘણા બંદોબસ્ત સાથે એક ગામ બહાર તંબુમાં સૂતો છે। મધરાતે ત્યાં ચોર લૂંટારા આવે છે અને ધીંગાણું મચે છે। મારી ઝૂંડીને એ લોકો વણઝારાનો કેટલોક માલ તેમજ રૂપિયા 14,000 લૂંટી લે છે। લઈને ગામના મુખી પટેલના ઘરમાં ભરાઈ જાય છે। મુખીએ જ એ લોકોને લૂંટવા મોકલ્યા હતા। લૂંટારાને શોધવાનો એ લોકોનો પ્રયાસ નકામો જાય છે। વણઝારો તો નિરાશ થઈને પડ્યો છે। મુખી પટેલ લૂંટારા પાસેથી રૂપિયા લઈ લે છે। કરાર પ્રમાણે 1,000 રૂપિયા એ લોકોને આપે છે। બાકીના 13,000 ઘરમાં ખાડો ખોદીને દાટી દે છે। સાથે બીજો કિંમતી માલ પણ છે, પણ તે છુપાવી દે છે। ઘરમાં બધી ઘૂસપૂસ ચાલે છે। છેવટે મુખી ચોર લોકોને રવાના કરી દે છે। પોતાની યુક્તિ બરાબર આવેલી જોઈને મુખીની છાતી અભિમાનથી ફૂલે છે। વગર મહેનતે આજ તો મોટો તડાકો પડ્યો છે। એને કોઈનો ડર પણ નથી। ગુજરાતમાં ચરોતરના ચિલોતરા ગામનો એ માથાભારે મુખી છે। જાતનો પાટીદાર પટેલ છે। એને એ પણ ખાતરી છે કે પોતાની હકુમત નીચેના એ ચોર ઠાકરડા જીવ જાય તોય કોઈને મચક આપે તેમ નથી। મુખીનું નામ દેવાના નથી, બીજું તો કોઈ જાણતું નથી, અને જાણે તોય શું ગામ પર પોતાનો કડપ બેસાડી દીધો છે। કોઈની તાકાત નથી કે મુખી વિરુદ્ધ ચૂ કે ચા કરી શકે, પરંતુ ભગવાન ધારે ત્યારે માણસની ગણતરીઓ ઊંધી વળતા સીવાર કિશોર વયમાં આવેલો પટેલનો પુત્ર કૃષ્ણદાસ ઘરમાં સૂતો છે। ઊંઘવાનો દેખાવ કરે છે, પણ છે જાગતો। એ બધું જુએ છે અને સાંભળે છે। એના મનમાં ઘણું દુઃખ થાય છે। કૃષ્ણદાસ દૈવી જીવ છે। આસુરી કરતા દૈવી જીવોની પ્રકૃતિ જુદી જ હોય છે। પૂર્વ જન્મના સંસ્કારો પણ કાર્ય કરે છે। ક્યાં પિતાને ક્યાં પુત્ર। હિરણ્યકશિપુને ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયેલો ને, કાદવમાંથી કમળ ક્યાં નથી ઉગતું। પિતા પુત્રની પ્રકૃતિ ઉલટ સુલટ હતી। પુત્ર વિચારે છે, મારા પિતાને કેવી કુબુદ્ધિ સૂજી છે। પારકું ધન એના માલિકને ત્રાસ આપીને પડાવી લઈને એ શું સુખી થવાના છે। પિતા અહિતને માર્ગે જઈ રહ્યા છે। હું એમને આ પાપ કર્મથી બચાવું। ભલે આ લોકમાં હાનિ થતી, પરલોક તો બગડતો અટકશે। કૃષ્ણદાસને ઊંઘ આવતી નથી। મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે। છેવટે નિશ્ચય કરી લે છે અને ઉઠે છે અને પિતાજીને કહે છે, બાપુજી, તમે આ બહુ ખોટું કરો છો। બિચારા વણઝારાને કેટલું દુઃખ થશે। આવું પાપ કર્મ કરીને તમે પણ સુખી નહીં થાવ। હું તો કહું છું કે આ બધું એને પાછું આપી દો। ભગવાન રાજી નહીં રહે। હું સાચું કહું છું। દીકરાના બોલ સાંભળતા જ બાપની આંખ લાલ થઈ। બેસ દોઢ ડાયા, તું આજકાલનું છોકરું શું સમજે। પૈસાદાર તો આમ જ થવાય। આ મુખીપણું મળ્યું છે તે શું ભિખારી રહેવા માટે? તારી અક્કલ કેટલી ઊંઘી છે છાનો માનો। પણ બાપુજી, મને હવે ઊંઘ નહીં આવે। મારો તો જીવ બળ્યા કરે છે। મારું મન કહે છે કે આ પાપના પૈસાથી આપણે બધા દુઃખી થઈ જઈશું એમ, પણ હું કહું છું કે બધા દુઃખી નહીં થાય, તું જ થઈશ।
બાપે લાકડી હાથમાં લીધી અને લેતો જા કરતા સારી પેઠે મેથી પાક જમાડ્યો. ધાક ધમકીથી દીકરાને દબાવી દેતા એ કહે છે કે બોલ, હવે કંઈ ચાપલાસ કરવી છે? જો કોઈને પણ વાત કરી છે તો તારી ધૂળ ખંખેરી કાઢીશ. ઘરમાં તો રહેવું છે ને, બીજો કયો બાપ ખવડાવશે? કાઢી મૂકીશ તો ભીખ માગવી પડશે, સમજ્યો? મુખીએ ઘરના દીકરા પર પણ મુખીપણું અજમાવા માંડ્યું. પણ એને ખબર ન હતી કે દીકરો તો જુદી માટીનું ઘડતર છે. જોકે ખબર તો હતી, પણ અત્યારે એ ખ્યાલ ન રહ્યો. એના જન્મ વખતે નામકરણ માટે બોલાવેલા જોશીઓએ આગાહી કરી જ હતી કે તમારો દીકરો ભગવાનનો ભક્ત થશે, તમારા કામનો નહીં રહે, તમારા ઘરમાં પણ નહીં રહે. રાશિ ઉપરથી કૃષ્ણદાસ નામ પણ જ્યોતિષીએ જ કાઢી આપેલું. એટલું જ નહીં, સાવ નાનપણથી કૃષ્ણદાસને કથા વાર્તાનો શોખ. માં કથામાં જતી હોય તો કજ્યો કરીને પણ સાથે જાય, ન લઈ જાય તો ખાય પીએ નહીં. પુત્રના રૂપ રંગને તેજ પણ જુદા જ હતા. કહે છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી. હવે અત્યારે તો મુખીએ માની લીધું કે દીકરો દબાઈ ગયો છે અને કરીને શું કરવાનો છે. આ પટેલની જબરાઈ આગળ કોઈનું ચાલતું નથી. તો આ છોકરું શું કરવાનું છે? મુખી તો નિશ્ચિંત હતો. પરોઢિયું થયું ત્યાં તો પેલો વણઝારો રડતો કકળતો આવ્યો અને કહે છે, મુખીજી, મોટો ઉત્પાત થઈ ગયો, હું લૂંટાઈ ગયો. મારા રૂપિયા 14,000 અને ઘણો બધો માલ ગયો. તમારા જેવા પટેલની હકુમતમાં આવું થાય તે તો શરમની વાત. ગમે તેમ કરો, પણ આ ચોરીની તપાસ કરાવો. હું તો મરી ગયો ભાઈ સાહેબ. વણઝારાને બિચારાને ખબર નહોતી કે અહીં તો વાડે જ ચીભડા ગળ્યા છે. મુખી સામો એને જ ઉધડો લે છે. ગધેડા, આટલું બોલવાની અક્કલ છે તો એ બુદ્ધિ કેમ ન પહોંચાડી કે રાત્રે ગામ બહાર જોખમ લઈને ન પડાય? ગામમાં કેમ ન રહ્યો? શું હું ત્યાં તારી ચોકી કરવા આવું? ગમે તે ગામના ચોર આવ્યો હશે, હું ક્યાં બધે તપાસ કરવા જાઉં? તારા નસીબ ફૂટ્યા, બીજું શું? વણઝારો વધુ કાલાવાલા કરવા જતો હતો ત્યાં તો મુખીએ કરડી આંખ કરી પોતાના માણસોને હુકમ કર્યો, કાઢી મૂકો આ અભાગ્યાને. સવારના પહોરમાં સાલાએ એનું રડતું મોં બતાવીને મારો તો દિવસ ખરાબ કરી નાખ્યો. નોકરોએ વણઝારાને હળધૂત કરીને ત્યાંથી કાઢ્યો. એ તો માથું કૂટતો ગયો. કૃષ્ણદાસ આ બધું જોઈ રહ્યા છે. એનું કોમળ ભક્ત હૃદય દુખિત થઈ રહ્યું છે. પોતાના પિતાની આ નિર્દયતાને એ સહી શકતા નથી. પિતાને સમજાવવાનો તો હવે કોઈ અર્થ નથી, પણ એક યુક્તિ સૂઝે છે. વણઝારો ગયો કે તરત જ દિશા જંગલ જવાને બહાને હાથમાં પાણીનો કળશિયો લઈને એ નીકળી પડે છે. ગામ બહાર જતા જ વણઝારાને બોલાવે છે. અરે ભાઈ, ઓ વણઝારા, જરા ઊભો રહે તો. વણઝારો ઊભો રહ્યો. કૃષ્ણદાસ કહે છે, તારે રૂપિયાને માલ પાછો જોઈએ છે? હા, તો મારી વાત સાંભળ. જો હું મુખીનો દીકરો છું, તારી ચોરી મારા બાપે જ કરાવી છે. રૂપિયા ઘરમાં દાટ્યા છે. આ ગામમાં તો તારી ફરિયાદ કોઈ નહીં સાંભળે. તું રાજનગર જા, રાજાને ફરિયાદ કર. કહી દેજે કે મુખીએ જ ચોરી કરાવી છે અને રૂપિયા ઘરમાં જ દાટ્યા છે. સાક્ષી જોઈએ તો મને બોલાવજે. બસ, તારા રૂપિયા અને માલ બધું જ મળી જશે. વણઝારો આ અદ્ભુત કિશોર તરફ જોઈ જ રહ્યો. ઘડીભર એ પોતાનું દુઃખ પણ ભૂલી ગયો. ગુમાવેલું પાછું મળવાની એ આશા બંધાઈ એનું મન હળવું થઈ ગયું. તે તો પહોંચ્યો અમદાવાદ. રાજ દરબારમાં જઈને પાકે પાયે ફરિયાદ રજૂ કરી દીધી. સાથે એ પણ જણાવ્યું કે મુખીનો દીકરો જ આ વાતની સાક્ષી પૂરશે. એથી સારી સાક્ષી બીજી કઈ હોઈ શકે? ન્યાયી રાજાએ તરત જ પોતાના સિપાહીઓને રવાના કર્યા. ગામ ચિલોતરાના મુખી પટેલને પકડી લાવો, સાથે એના દીકરાને પણ લેતા આવજો.
હવે બાપ દીકરો રાજ દરબારમાં આવી ગયા. રાજાએ મુખીને ધમકાવ્યો, બોલ, તે જ આ ચોરી કરાવી છે ને? પટેલ ગલ્લા તલ્લા કરવા લાગ્યો, ના સાહેબ, હું શું એ વાત શું, કોઈને આપ નામદારને જૂઠું ભરાવ્યું છે. એમ જૂઠું ભરાવ્યું છે? તારો દીકરો કહે તે તો જૂઠું ન જ હોય ને, તે તો તારે માનવું જ પડશે. રાજાએ કિશોર તરફ નજર કરી અને કહ્યું, ભગવાનને માથે રાખીને સાચે સાચું કહી દે, આ ચોરી તારા બાપે કરાવી છે ને? કૃષ્ણદાસ કહે છે, એમ મારાથી ન કહેવાય. પહેલાં મને ખાતરી આપો કે મારા પિતાને દેહાંત દંડ નહીં કરો. ચાલ, કબૂલ છે, સાચે સાચું કહી દે. રાજાએ હુકમ કર્યો અને કિશોરે વિગતવાર બધી વાત કરી. મુખીના મુખ પર તો જાણે મેષ ઢોળાઈ હોય. પોતાના જ પુત્ર પોતાની વિરુદ્ધ જુબાની આપી રહ્યો છે. સી એની હિંમત! હવે તો કબૂલ કર્યા વિના છૂટકો જ ન હતો. એને ગુનો કબૂલ કર્યો. રાજાનો હુકમ છૂટ્યો. મુખી આ વણઝારાની પૂરી રકમ અને માલ સત્વરે એને સોંપી દે અને મુખીની જગા માટે હંમેશને માટે તેને નાલાયક ઠેરવવામાં આવે છે. પછી રાજા કિશોરને કહે છે, કૃષ્ણદાસ, તારા જેવો સત્યનિષ્ઠ છોકરો મેં કદી જોયો નથી. તારી હિંમતને ધન્યવાદ. હવે તું અહીં જ રહે, તને સારી નોકરીએ લગાડી દઈશું. કૃષ્ણદાસ કહે છે, ના રાજા સાહેબ, મારું અહીં કામ નથી. સાચું બોલનાર સૌને કડવો લાગે છે. હું હવે ઘરે પણ રહેવાનો નથી. ભગવાન જ્યાં લઈ જશે ત્યાં ચાલ્યો જઈશ. દુનિયા વિશાળ પડી છે. રાજા સમજી ગયો. પોતાના અમલદારને તથા સિપાઈઓને ગામ પર મોકલ્યા. મુખીએ ચોર લોકો પાસેથી 1000 રૂપિયા પાછા લીધા. પૂરી રકમ અને માલ વણઝારાને સોંપવો પડ્યો. ગધેડે ચઢીને ઘેર ઉતરવા જેવી એની દશા થઈ. હવે બાપ કહે છે, દીકરા, તારું પરાક્રમ બરાબર જોઈ લીધું. તું જન્મનો વૈરાગી છે, સાથે મને પણ બાવો બનાવ્યો. આવેલી મિલકત ગઈ, સાથે મુખીપણુંએ ગયું. અને હવે તું પણ જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા. મારે તારું કંઈ જ કામ નથી. વિધિના લેખ કંઈ મિથ્યા થાય છે? કૃષ્ણદાસ કહે છે, ભલે, હું તો હવે જાઉં છું, પણ તમને કહેતો જાઉં છું કે સત્યને માર્ગે ચાલજો તો સુખી થશો. દગા કિસી કા સગા નહીં. મુખીપણું ગયું તેનો બળાપો ના કરશો. તે તો સારું થયું છે કે ઓછા પાપ કરશો. હું તમને કડવો તો થયો જ છું, પણ ખરેખર માનજો કે મેં તમારું ભલું જ કર્યું છે, બગાડ્યું નથી. ભગવાન સુબુદ્ધિ આપશે ત્યારે જ આ વાત સમજાશે. કૃષ્ણદાસ ઘર છોડવા તૈયાર થઈ ગયા. માતાને ઘણું દુઃખ થયું, પણ માથા ભારે પતિ પાસે એનું કંઈ ચાલે તેમ ન હતું. માતાએ પુત્રને છાના માની થોડીક વાટ ખર્ચી આપી. માનું મન રાખવા દીકરાએ તે લીધી અને ઘર છોડીને કિશોર ત્યાંથી ચાલી નીકળ્યો. હવે ક્યાં જવું? બાળક વય છે, દુનિયાનો અનુભવ નથી, પણ હૈયામાં ભારે હિંમત છે, સત્યનું બળ છે અને ભગવાન ઉપર સહજ વિશ્વાસ છે. ધર્મ તરફ તો એને જન્મજાત અભિરુચિ છે. એટલે મનમાં થયું, પહેલાં તો કંઈક તીર્થ યાત્રા કરી લઉં, પછી બીજું થઈ રહેશે. લીલાના જીવને વ્રજ દેશનું સહજ આકર્ષણ થયું. ફરતા ફરતા કેટલેક સમયે કૃષ્ણદાસજી મથુરાજી આવી પહોંચ્યા. વિશ્રામ ઘાટે યમુના સ્નાન કર્યું. ત્યાંથી વ્રજયાત્રા નિમિત્તે શ્રી ગોવર્ધન આવ્યા. ત્યાં શ્રી ગોવર્ધનનાથજીના અદ્ભુત પ્રાગટ્યની અવનવી વાતો થઈ રહી હતી. નવું મંદિર પણ બની ચૂક્યું હતું. શ્રીનાથજી ત્યાં પધરાવાની તૈયારીઓ થઈ રહી હતી. એમને દર્શનની ઘણી આતુરતા થઈ. શ્રી ગિરિરાજજી પર આવી પહોંચ્યા. રાજભોગના દર્શન થતા હતા. શ્રી મહાપ્રભુજી આરતી ઉતારી રહ્યા હતા. કૃષ્ણદાસને નિકુંજ નાયકના આનંદમય સ્વરૂપની અલૌકિક ઝાંખી થઈ. શ્રીજી એમની સામે જોઈને હસી રહ્યા છે અને કૃષ્ણદાસ એમાં તલ્લીન થઈ ગયા છે. શ્રી મહાપ્રભુજી શ્રીજીને વિનવે છે, બાવા, આજે આટલા બધા પ્રસન્ન? શ્રીજી આજ્ઞા કરે છે કે મારો કૃષ્ણદાસ આવ્યો છે, તેથી હું હર્ષિત છું. શ્રી મહાપ્રભુજી બહાર પધારીને કહે છે, કૃષ્ણદાસ, તું આવ્યો?
તને જોઈને શ્રીજી ઘણા પ્રસન્ન થયા છે. કૃષ્ણદાસ ચરણમાં પડ્યા. કૃપા નિધાન, મને શરણ લ્યો. હું બહુ જન્મોમાં લઈને ભટક્યો છું. હવે તો આપના ચરણમાં રાખો. જીવનભર આપનો થઈને રહીશ. શ્રી વલ્લભે એમનું બધું જ વૃત્તાંત પૂછીને જાણી લીધું. પછી સ્નાન કરી આવવાની આજ્ઞા કરી. એ તરત જ રુદ્રકુંડમાં સ્નાન કરી આવ્યા. શ્રીજીના સન્નિધાનમાં એમને નામ નિવેદન કરાવ્યું. કૃષ્ણદાસ શુદ્ધ દૈવી જીવ છે. નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના ઋષભ સખા છે. એમનું બીજું સ્વરૂપ લલિતાજીનું પણ છે. ત્યાં સર્વ લીલાઓનો અનુભવ કરેલો છે. એટલે અહીં પણ બ્રહ્મ સંબંધ થતાં જ આપના કૃપા કટાક્ષ માત્રથી એમને લીલાની સ્ફૂર્તિ થઈ આવી. જેમ જેમ લીલાનો અનુભવ થતો ગયો તેમ તેમ સરસ પદો રચીને શ્રીજીની સન્મુખ ગાતા ગયા. ભક્ત રત્ન પરીક્ષક શ્રી વલ્લભે કૃષ્ણદાસની સત્ય નિષ્ઠા, દ્રઢ નિશ્ચયી સ્વભાવ અને ઉચ્ચ કાર્યક્ષમતાને પારખી લીધી. એ દિવસોમાં શ્રીજીની સેવાનો વૈભવ નવો જમાવવાનો હતો. તે માટે ગામ ગામથી વૈષ્ણવોની વિતજા સેવા લાવવાની આવશ્યકતા હતી. એટલે પ્રથમ તો કૃષ્ણદાસને ભેટ લાવવાનું કાર્ય સોંપાયું. ઘણી ઉત્તમ રીતે કેટલાક સમય સુધી એમણે આ સેવા બજાવી. શ્રી વલ્લભાધીશને તો દૈવી જીવોના ઉદ્ધાર અર્થે પર્યટનો કરવાના હતા. શ્રીજીના મંદિરનો અણી શુદ્ધ પ્રામાણિકતાથી કારભાર કરવા માટે કૃષ્ણદાસ જેવા બીજા કોણ મળે? હવે તે ઉંમર લાયક પણ થયા હતા. એ કાર્ય એને સોંપવામાં આવ્યું. કિશોરાવસ્થામાં ઘર છોડીને આવેલા કૃષ્ણદાસ જીવનના અંત પર્યંત આ અધિકારી પદે રહ્યા. આ સમયગાળામાં શ્રીજીનો વૈભવ પુષ્કળ વધ્યો. ગમે તેવા મુશ્કેલ પ્રસંગોએ પણ કૃષ્ણદાસ કુશળતા અને કુનેહથી માર્ગ કાઢી શકતા. અનુચિત વર્તન કરતા બંગાળીઓને કાઢવાની શ્રીજીની ઈચ્છા જાણી ત્યારે એને સંજોગોને કટ્ટર સામનો કરીને પણ એ લોકોને કાઢ્યા. ત્યારે જે જંપ્યા હતા. જોકે લીલાના શાપ સંબંધો નિમિત્તે એક વખત એમનાથી મહદ અપરાધ પણ થઈ ગયો. શ્રી ગુંસાઈજીને 6 માસ પર્યંત શ્રીનાથજીના વિયોગ કરવાનો અપરાધ. તેમ છતાં શ્રી ગુંસાઈજીએ કૃષ્ણદાસ પ્રતિ જે આદર ભાવ બતાવ્યો તેમના પર પાછી પૂર્વવત કૃપા કરી. ફરી પાછો શ્રીજીના મંદિરનો અધિકાર સોંપ્યો. બધું એમના અજોડ વ્યક્તિત્વના ઉત્તમ પુરાવા રૂપ બની જાય છે. એમના નામ પરથી હજુ એ શ્રીજીના મંદિરોની પેઢી કૃષ્ણ ભંડાર કહેવામાં આવે છે. કૃષ્ણદાસજીની ગાદી ત્યાં બિરાજેલી છે. આવા હતા એ પરમ કૃપા પાત્ર મહાનુભાવ આપણા કૃષ્ણદાસજી. તો આ સાથે જ આપણા આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.